વાગડના ઐતિહાસિક રવેચી મંદિર ખાતે રવેચી માતાજીનો મેળો યોજાયો। ભાતીગળ મેળામાં જનમેદની ઉમટી। વાગડના સુપ્રસિદ્ધ રવેચી માતાજીના ભાતીગળ મેળામાં જનમેદની ઉમટી હતી। વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી લોકો ગ્રામીણ સંસ્કૃતિ જોવા રવેચી ધામ પહોંચ્યા હતા। આજે ભાદરવા સુદ આઠમના દિવસે પાંડવકાલીનું મહત્વ ધરાવતા વાગડના ઐતિહાસિક યાત્રાધામ રવેચી માતાજીના મંદિરે સુપ્રસિદ્ધ ભાતીગળ મેળો યોજાયો હતો। 2 દિવસીય મેળા પ્રસંગે ગત રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પગપાળા તેમજ ખાનગી વાહનો સાથે રવેચી માતાજીના ચરણોમાં માથું ટેકવવા અને મેળો માણવા લોકો પહોંચ્યા હતા। આજે મેળામાં ગામઠી પહેરવેશ સાથે વાગડવાસીઓ મેળો માણવા પહોંચી આવ્યા હતા। મેળા પ્રસંગે રાપર એસટી વિભાગ દ્વારા બસોની સેવા આપવામાં આવી હતી। મેળામાં ખાણીપીણી, રમકડા, ચકડોળ, જાદુઈ શો, સર્કસ, વિવિધ રાઇડ્સ સહિતના સ્ટોલમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી। રાપર પીઆઈ જેબી બોબડિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો। મેળામાં સહેલાણીઓ માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી। મેળા દરમિયાન રવેચી જાગીરના ગાદીપતિ હીરાગીરી બાપુ, ગુરુ ગંગાગીરી બાપુ અને રવેચી માતાજીના પૂજારી શંકરગીરી બાપુ તેમજ રવેચી મિત્ર મંડળ દ્વારા વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી। મેળા દરમિયાન વિદેશીઓ મહાલતા જોવા મળ્યા હતા। મેળામાં પરંપરાગત ભારતીય પોશાકની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા જોવા મળ્યા હતા। વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મેળામાં વાગડ, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મુંબઈ, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજસ્થાન, ખડીર સહિતના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા। અનેક સ્થળોએથી લોકો પગપાળા આવતા જોવા મળ્યા હતા।